નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો થોડીક જ વારમાં નવા 5 ધારાસભ્યો શપથ લેશે। પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ શપથ લેશે। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધી હવે 161 થશે। નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શપથ લેવડાવશે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે। આ સાથે વિધાનસભાની કુલ સંખ્યા 182 પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ જશે। હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે। આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ। તો વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, થોડીક જ વારના ધારાસભ્યો શપથ લેવાના છે, ત્યાંથી શું માહિતી મળી રહી છે? મિત્તલ, લોકસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે જ પક્ષ પલટાની મોસમ જે છે તે શરૂ થઈ હતી ને તે પૈકી 6 જેટલી જે બેઠકો જે છે તેમાં જે ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો, એટલે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી। તેમાંથી એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો સમાવેશ થાય છે, એક અપક્ષના ઉમેદવારનો સમાવેશ થાય છે અને 4 જેટલા જે ધારાસભ્યો જે છે તે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। તમામ ધારાસભ્યો જે છે તે લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી તેની સાથે પેટા ચૂંટણી પણ વિધાનસભાની યોજાઈ હતી। આ તમામ બેઠકો ઉપર વિજય જે છે તે મેળવ્યો હતો અને વિજય મેળવ્યા બાદ આજે વિધિવત રીતે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં જઈ રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે છે તે આજે શપથ જે છે તે લેવાના છે। વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષ સ્થાને જે શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાવાનો છે, જેમાં પોરબંદરથી ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયા જે છે તે શપથ લેવાના છે। એ જ રીતે માણાવદરથી ચૂંટાયેલા અરવિંદ લાડાણી જે છે તે પણ શપથ લેવાના છે। ખંભાતથી ચૂંટાયેલા ચિરાગ પટેલ જે છે તે પણ શપથ લેવાના છે। વિજાપુરથી ચૂંટાયેલા સીજે ચાવડા જે છે તે પણ શપથ જે છે તે લેવાના છે અને એ જ રીતે વાઘોડિયાથી ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે પણ શપથ લેવાના છે। 5 ધારાસભ્યો જે છે અત્યારે હાલ વિધાનસભા ઉપર પહોંચી ચૂક્યા છે। સેકન્ડ ફ્લોરની અંદર આ તમામ ધારાસભ્યો જે છે અધ્યક્ષના નિવાસ અધ્યક્ષનું જે સ્થાન છે ત્યાં પહોંચશે ને ત્યાં તેઓ ધારાસભ્ય પદના શપથ લેશે। જી બિલકુલ, અને આ સાથે ભાજપની 161 બેઠક હવે એટલે થઈ જવાની છે, એટલે ક્યાંક ને ક્યાંક વધુ જે મક્કમતાથી અને વધુ કહી શકાય કે ભાજપ દ્વારા જે સંખ્યાબળ છે તે વધવાનું છે। ગૌતમ, ચોક્કસથી 156 જેટલી જે બેઠકો જે વિધાનસભાની 2022ની જે ચૂંટણી જે છે તે યોજાઈ હતી અને તે બાદ જે વિધાનસભાની અંદર ગાબડું પડ્યું, એટલે ત્યારબાદ હવે 5 બેઠકો જે છે તેનો સીધો સમાવેશ જે છે તે ભારતીય જનતા પાર્ટીને સામે મળ્યો છે, તેનું સીધું સમર્થન મળ્યું છે। એટલે કે હવે 161 જેટલા ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીને એટલે કે શાસક પક્ષના થઈ જશે। એટલે કે આમ રેકોર્ડ બ્રેક ધારાસભ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીના થઈ જશે। અગાઉ પણ અનેક રેકોર્ડો જે હતા તે તૂટી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું ત્યારે, અને ત્યારબાદ વધુ એક રેકોર્ડ જે છે તે સર્જાવા જઈ રહ્યો છે। એટલે કે 161 જેટલું જે સંખ્યાબળ છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થન સાથેનું ધારાસભ્ય જૂથ બળ જે છે તે મળ્યું છે। અત્યારે હાલ એક બાદ એક ધારાસભ્યો જે છે તે વિધાનસભાના ફ્લોર ઉપર આવી રહ્યા છે ને અધ્યક્ષની ચેમ્બરમાં જઈ રહ્યા છે અને તમામ ધારાસભ્યો છે તે ટૂંક સમયની અંદર પોતાના ધારાસભ્ય પદના શપથ જે છે તે લેશે। મહત્વનું એ છે કે સાથે સાથે 2 જેટલી બેઠકો ઉપર આગામી દિવસોની અંદર પેટા ચૂંટણી પણ યોજાશે। તેમાંથી જે જ્ઞાનીબેન જે છે તે લોકસભાની ચૂંટણી જે છે તે લડ્યા હતા અને તેમાંથી હવે તેમની જે બેઠક જે છે તે ખાલી પડશે। એ જ રીતે અગાઉ ભૂપત ભાયાણી જે તે વિસાવદરથી જે ચૂંટણી જે છે તેમણે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તેમના કોર્ટમાં સમગ્ર કાર્યવાહી હોવાના કારણે ત્યાં પણ ફરી એકવાર જે ચૂંટણી જે છે તે આગામી દિવસોની અંદર રહેશે। એટલે કે હાલ વિધાનસભાની 2 બેઠકો જે છે તે ખાલી છે। 161 જેટલા જો સંખ્યાબળ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। જી બિલકુલ ગૌતમ, અને આ સાથે કેન્દ્ર લેવલની જો વાત કરીએ તો વિપક્ષ આ વખતે મજબૂત થવાનું છે, પરંતુ ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો વિપક્ષે ક્યાંક ને ક્યાંક હવે વધુ મહેનત કરવી પડશે, કારણ કે સીટો ઓછી છે।
ચોક્કસથી કહી શકાય કે વિપક્ષની જે 17 જેટલી બેઠકો હતી તેમાંથી પણ મોટું ગાબડું જે છે તે પડ્યું હતું, એટલે કે 4 જેટલા ધારાસભ્યો જે છે તેમણે રાજીનામું આપ્યું હતું, ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી. એટલે કે આમ વિપક્ષ જે છે તે તૂટતી વારંવાર જોવા મળી છે. અનેક ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર યોજાતી હોય છે અને ત્યારે પણ આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક ધારાસભ્યો જે છે તે આવી છે. ઋષિકેશ પટેલ જે છે તે પણ અહીંયા જોવા મળ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઋષિકેશભાઈ, આજે 5 ધારાસભ્યો જે છે તે શપથ લેવાના છે, કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આજની તારીખ એ ભૂતકાળના ઇતિહાસમાં ક્યારેય ન હોય એટલા ધારાસભ્ય સાથેની ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. 156 હતા, જેમાં હવે આજે 5નો ઉમેરો થઈ રહ્યો છે. 161 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કુલ મળીને આજે થવાના છે. એ પૈકીના જે લોકસભાની ચૂંટણી સાથે જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં 5 ખૂબ મોટી બહુમતી સાથે 5 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કર્યો છે અને આજે આદરણીય સ્પીકરશ્રી એમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવવાના. લોકસભામાં આમ જોવા જઈએ તો વિપક્ષ મજબૂત બન્યો છે, પણ ગુજરાતમાં નામો નિશાન પામતું હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતની અંદર પણ 26માંથી 25 બેઠકો જીતેલી છે. એટલે અહીંયા આગળ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ સતત 2002 પછી સતત સારામાં સારો દેખાવ ઉત્તર રહ્યો છે અને આજે પ્રત્યેક ઘર સુધી, પ્રત્યેક લોકોના મન સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ચૂકી છે. પ્રત્યેકના મન સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ચૂકી છે તે પ્રકારની વાત ઋષિકેશ પટેલ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે વિપક્ષ જે છે તે અત્યારે હાલ તો અહીંયા ગુજરાતની અંદર નબળો પડ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સબળો પક્ષ બનતી હોય તે પ્રકારની વાત જે પ્રવક્તા મંત્રી જે છે ઋષિકેશ પટેલ તે પણ કરી રહ્યા છે. જી ગૌતમ, આભાર માહિતી બદલ. તો થોડીક જ વારમાં ધારાસભ્યો શપથ લેવાના છે. દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ગાંધીનગર ખાતેથી. નવા 5 MLA કે જે આજે શપથ લેશે. આ બધી ધારણાઓ હાસ્યાસ્પદ છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય આવી શરતો હોતી નથી અને હું શરતો મૂકું એવો મારો સ્વભાવ નથી. ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓની જે કક્ષાએ જરૂરિયાત હોય એ કક્ષાએ એમને જવાબદારી સોંપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પક્ષમાં કે બીજે ક્યાંય જ્યાં પણ મારી જરૂર છે અને જે જવાબદારી સોંપવામાં આવશે એ નિષ્ઠાપૂર્વક બજાવવાનો મેં સંકલ્પ કરેલો છે. એની એવો કોઈ સિરસ્તો રહ્યો નથી કે કોઈને એક ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોડાય તો એને ચોક્કસ હોદ્દો જ આપવાનો, એવું ક્યારેય હોતું નથી. ત્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે એમાં જે કંઈ ઉણપો હોય અથવા તો હજુ આનાથી વિશેષ કઈ રીતે સારું થઈ શકે એ વાત અમારા મારફતે મૂકવામાં આવતી હતી. હવે જ્યારે સરકાર પક્ષે બેઠા છે ત્યારે, જ્યારે બજેટ બનતું હશે ત્યારે, જ્યારે કાયદો બનતો હશે ત્યારે વિધાનસભામાં એમાં પણ કંઈક ઉણપો છે 100% બતાવશું અને સાથે રહીને કોઈ ઉણપ ન રહી જાય અને પ્રજાલક્ષી, પ્રજાને અનુરૂપ વધુ કાયદાઓ, વધુ નિયમો, બંધારણમાં વધુ બજેટની જોગવાઈઓ, વધુ વિશેષ કાર્યો થાય એની ફરજો બજાવીશું. એ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી જ કરવામાં આવનાર છે. ત્યારે બને એટલી ધારદાર રજૂઆતો કરી અને દરેક વિભાગમાંથી વિકાસના કામો વહેલી તકે મંજૂર કરાવી અને વિસ્તારમાં ઝડપી વિકાસના કાર્યો વહેલી તકે પૂર્ણ કરાવવાની જવાબદારી જ્યારે ખંભાતની જનતાએ આપી છે ત્યારે એમાં અમે ખરા ઉતરીશું. તો વડોદરામાં મોટી જાનહાની ટળી છે. 5 મકાનોની બાલ્કની એક સાથે ધરાશાયી થઈ છે. વડોદરાના મકરપુરાના કૃષ્ણ પાર્કમાં દુર્ઘટના સર્જાઈ. 5 મકાનોની બાલ્કની ધરાશાયી થઈ. એક મહિલા જેમાં ઘાયલ થયા છે. બાલ્કની ધરાશાયી થવાનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બાલ્કની તૂટી તેના થોડા સમય પહેલા બાળકો રમતા હતા. બાલ્કની તૂટી તે સ્થળે 15 થી વધુ બાળકો રમી રહ્યા હતા. બાળકો સ્થળ પરથી હટ્યા અને તેની થોડીક જ મિનિટોમાં બાલ્કની તૂટી હતી. બાળકો રમતા હોય અને મિનિટોમાં બાલ્કની તૂટવાનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ફૂટેજમાં તમે જોઈ શકશો અચાનક જ બાલ્કની તૂટે છે અને તેના થોડાક જ સમય પહેલા બાળકો ત્યાંથી હટ્યા હતા. બાળકો ત્યાં રમતા હતા અને થોડીક જ વારમાં બાલ્કની તૂટી છે. વડોદરાની આ ઘટના ફૂટેજના આધારે હાલ તો તપાસ હાથ ધરાઈ છે અને જે ઘાયલો છે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાળકો હટ્યા અને મિનિટોમાં જ આ બાલ્કની તૂટે છે. જોકે મોટી જાનહાની વડોદરામાં ટળી છે.
5 મકાનોની બાલ્કની એક સાથે ધરાશાયી થઈ છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઘટનાના કે જ્યાં બાળકો રમી રહ્યા હતા અને થોડીક જ વારમાં બાળકો જાય છે અને બાલ્કની પડે છે। ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, બાળકો હટ્યા અને મોટી જાનહાનિ ટળી છે, વધુ વિગત? બિલકુલ દીજો, ગઈકાલે જ આ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતો છે, પરંતુ પાલિકા જે છે તે નોટિસ આપીને સંતોષ માનતી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ ગઈકાલે મકરપુરા વિસ્તારની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં જે ઘટના બની છે તેનાથી પાલિકાના જે અધિકારીઓ છે તેમને જાગવાની જરૂર છે, કારણ કે એક નહીં, બે નહીં, બલકે 5 જે મકાનોની બાલ્કની હોય છે તે એક સાથે તૂટી પડી છે અને સીસીટીવીમાં જોઈ શકાય છે કે થોડીક મિનિટો પહેલા જે છે બાળકો ત્યાં રમી રહ્યા હતા અને બાળકો ત્યાંથી હટ્યા અને તરત જ આ બાલ્કની જે છે તેને તરફ થઈ ગઈ। લગભગ 30 નંબરથી માંડીને 35 નંબર સુધીના જે મકાનો છે તેની બાલ્કની જે છે ધરાશાયી થઈ છે। હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાના તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે પાલિકા દ્વારા આ બાલ્કની ધરાશાયી થયા બાદ આ લોકોને નોટિસ આપવામાં આવી છે અને આ જે મકાનો છે તેનો ઉપયોગ નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ બાલ્કની ધરાશાયી થઈ છે, તેમાં એક મહિલા જે છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે। ત્યારે સ્થાનિક લોકો જે છે અત્યારે ત્યાં ભયના ઓછા હેઠળ રહી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। જી હાર્દિક, આભાર માહિતી બદલ। તો વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરાયા છે। સુરત જમીન પ્રકરણમાં આયુષ ઓક સસ્પેન્ડ કરાયા છે। સુરત કલેક્ટર પદે કરેલા ઓર્ડરને લઈને વિવાદ થયો હતો। બદલીના આગલા દિવસે જમીન કેસમાં ઓર્ડર કર્યો હતો। ડુમસ વિસ્તારની જમીન કેસને લઈને વિવાદ હતો। 2000 કરોડના માર્કેટ વેલ્યુ ધરાવતી જમીનનો કેસ હતો। કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકનું તે મુદ્દે નિવેદન સામે આવ્યું છે। કલેક્ટરે જમીન કૌભાંડ મામલે નિવેદન આપ્યું છે। સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ થવી જોઈએ। જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ। કલેક્ટરની મિલકતની પણ તપાસ કરવી જોઈએ। 10,000 હેક્ટર ગેરકાયદે દબાણ કરવાની હોવાની તેઓએ વાત કરી હતી। ગેરકાયદે દબાણ દૂર કરવા માટે માંગ હતી। એસઆઈટીની રચના કરવા પણ માંગ કરાઈ છે। કરોડોની જમીન કૌભાંડ મામલે કલેક્ટર આયુષ ઓકની સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વલસાડ કલેક્ટરને તત્કાલીન સુરત કલેક્ટર આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે। ફરિયાદી દર્શનભાઈ નાયક આપણી સાથે છે। દર્શનભાઈ નાયક પાસે જાણીશું। દર્શનભાઈ, કઈ રીતની ફરિયાદ હતી, શું હતું આખી હકીકત શું કહેશો? સુરત ખાતે ડુમ્મસ ગામે 311/3 સરકારી સીરપડતર તરીકેની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી। એમના બદલીના એક દિવસ પહેલા 29/1/2024ના રોજ એમણે પોતે સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પોતે સરકારના વાડી તરીકે દાખલ થયા પછી પ્રતિવાદીના ફેવરમાં એમણે ઘણોટિયાનું નામ દાખલ કર્યું હતું અને એ અનુસંધાનમાં પોતે એક સરકારી કલેક્ટર હોવા છતાં કોડ ઓફ કન્ડક્ટનો એમણે જે અમલ કરવાનો હોય, સરકારના નીતિ નિયમોનું પાલન કરવાનું હોય, પરંતુ કોઈ ઘણોટિયાનું ખોટું નામ દાખલ કરીને સરકારી જમીન વેચી મારવાનું જે એમણે કૌભાંડ કર્યું હતું, આનો અભ્યાસ કરીને સુરતના લોકોના હિતમાં અને આવનારા દિવસોમાં આ જમીન બચાવવા માટે અમો અને તુષારભાઈ દ્વારા શ્રી સરકાર જમીન જ્યાં સુધી ન થાય ત્યાં સુધીના અમારી લડત ચાલુ રહેશે। આ તો ફરિયાદી દર્શનભાઈ નાયક દર્શનભાઈ જણાવી રહ્યા છે કે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણું નીકળી શકે એવી શક્યતાઓ હાલ દેખાઈ આવેલ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદથી મહત્વના સમાચાર। કોર્પોરેશનમાં ગેરરીતિ કરનારા સામે લાલા કરાઈ છે। મનપા કમિશનર એમ થેન્નારસને કાર્યવાહી કરી છે। ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા। 2 આસિસ્ટન્ટ ઇજનેર અને 2 આસિસ્ટન્ટ સિટી ઇજનેર સસ્પેન્ડ કરાયા છે। ફરજમાં ગંભીર બેદરકારી બદલ આ મહત્વના પગલાં લેવાયા છે। એઈ ગ્રીષ્મા શાહ, આસિસ્ટન્ટ ઇજનેર બિપિન ચાવડા, એસીઈ દિલાવરસિંહ હઠીલા, એસીઈ ધવલ ગજ્જરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મોટી કાર્યવાહી કરાઈ છે। એએમસીમાં ગેરરીતિ કરનારા સામે લાલાંક કરવામાં આવી છે। ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। કોર્પોરેશન પર ભેગા થયા। ફાયર એનઓસી લઈ અલગ અલગ મિલકતોને સીલ કરાતા વિરોધ નોંધાવ્યો। શાળાઓએ ફાયર એનઓસી માટે થોડો સમય આપવા માટે માંગ કરી છે। શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે।
દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ફાયર એનઓસી માટે થોડો સમય આપવા માટે માંગ કરાઈ છે. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, શાળા સંચાલકોની શું માંગ છે? ચોક્કસથી રાજકોટમાં જે છે છેલ્લા અગ્નિકાંડની ઘટના બની છે ત્યારબાદ જે ફાયર વિભાગ છે તે પણ ક્યાંક એલર્ટ થયું છે. એમના દ્વારા જે છે જેમની પાસે ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ખાનગી શાળાના જે સંચાલકો છે તે એકઠા થયા છે. બેન, શું કહેશો, તમારી શું માંગ છે? અત્યારે માંગ જે અત્યારે કીધેલું છે એ જ છે સર. અમારી માંગ જે બીયુ માટેનું કહેવામાં આવેલું છે, બરાબર, એ અમે રેસિડેન્શિયલમાં જે ગુજરાત બોર્ડનું હતું એમાં એક ક્લિયરલી નોટિફાઈ કરેલું છે. તો થોડીક જ વારમાં નવા 5 ધારાસભ્યો શપથ લેશે. પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ શપથ લેશે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધી 161 થશે. નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 181 થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શપથ લેવડાવશે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. થેન્ક યુ સર. તો હાલ સીજે ચાવડાએ શપથ લીધા છે. સીધા ગાંધીનગરથી દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. પેટા ચૂંટણીમાં જીતેલા સીજે ચાવડા કે જેઓએ ધારાસભ્ય પદના શપથ લીધા છે અને આ સાથે તેઓએ શપથ લીધા છે. શંકર ચૌધરી છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. 5 એવા ધારાસભ્યો કે જે પેટા ચૂંટણીમાં જીત્યા છે તે હાલ શપથ લઈ રહ્યા છે. ગૃહમાં ભાજપનું સંખ્યાબળ હવે 161 થશે અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેઓને અભિનંદન આપ્યા છે. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરથી કે જ્યાં સીજે ચાવડાએ સૌપ્રથમ શપથ લીધા છે અને હવે એક બાદ એક તમામ જે 5 ધારાસભ્યો છે તે શપથ લેશે. વિધાનસભાથી આ દ્રશ્યો છે કે જ્યાં ભાજપનું સંખ્યાબળ હવે 161 થવાનું છે. 5 નવા ધારાસભ્યોનો શપથ સમારોહ આજે છે અને શપથ લઈ રહ્યા છે. એક બાદ એક ધારાસભ્ય શપથ લેશે. તો આ તરફ સીજે ચાવડાએ સૌપ્રથમ શપથ લીધા છે અને હવે બાદ અન્ય ધારાસભ્ય શપથ લેશે. વિધાનસભાની હાલ ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી છે, એટલે કે જે 181 સંખ્યાબળ થવાનું છે બેઠકોનું અને આ સાથે હવે અર્જુન મોઢવાડિયા શપથ લઈ રહ્યા છે. અર્જુન દેવાભાઈ મોઢવાડિયા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. પોરબંદરથી જીતેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ શપથ લીધા છે અને આ તરફ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું છે. શુભેચ્છાઓ આપવામાં આવી કારણ કે શપથ લેવામાં આવ્યા છે. પેટા ચૂંટણી જે યોજાઈ જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા જીત્યા હતા અને હવે સીએમ દ્વારા પણ તેઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. અભિનંદન સીએમ આપી રહ્યા છે. પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યો આજે શપથ લઈ રહ્યા છે. અરવિંદભાઈ લાડાણી. હું અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી
ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. તો આ સાથે જ માણાવદરથી અરવિંદ લાડાણી કે જેઓએ શપથ લીધા છે અને હવે શંકર ચૌધરી દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવશે. આજનો આ દિવસ કે જ્યાં પેટા ચૂંટણીમાં જીતેલા માણાવદર બેઠક પરથી જીતેલા અરવિંદ લાડાણી કે જેઓએ શપથ લીધા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેઓનું અભિવાદન કરશે, અભિનંદન આપી રહ્યા છે. અને આ જે માહોલ છે ગાંધીનગરથી 5 બેઠકો 5 પેટા ચૂંટણી યોજાઈ અને જેમાં 5 ચિરાગ કુમાર પટેલ. તો ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી જીતેલા છે, તેઓ હવે શપથ લેશે. હું ચિરાગ અરવિંદભાઈ પટેલ વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. ખંભાત બેઠક પરથી જીતેલા ચિરાગ પટેલ જેઓએ શપથ લીધા છે અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો 5 એવી બેઠક કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી. 5 ધારાસભ્યો શપથ લઈ રહ્યા છે. શંકર ચૌધરી દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવશે અને હાલ તેઓએ શુભેચ્છા પાઠવી છે. ચિરાગ પટેલે શપથ લીધા છે. પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યો કે જેઓએ શપથ લીધા છે અને હવે જવાબદારી પોતાની નિભાવશે. સીએમએ ચિરાગ પટેલનું અભિવાદન કર્યું, અભિનંદન પાઠવ્યા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ધારાસભ્ય રહેશે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. વાઘોડિયા બેઠક પરથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા શપથ લેશે. હું ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. શપથવિધિ અત્યારે હાલ પૂર્ણ થાય છે. વિધાનસભાની હાલ ફક્ત હવે એક જ બેઠક વિસાવદર બેઠક રહેશે કારણ કે હવે સંખ્યાબળ 181 થઈ ગયું છે અને સૌથી વધુ બેઠકો રહી છે 161 ભાજપની. એટલે ભાજપ હવે સત્તાપક્ષ મજબૂત રહેશે અને વિપક્ષે હવે મહેનત કરવી પડશે કારણ કે વિપક્ષનું સંખ્યાબળ ઓછું છે. ઘણા એવા પણ ધારાસભ્ય છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે. ગાંધીનગરથી સતત દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિધાનસભામાં હાલ શપથ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં તમામ જે 5 બેઠકો પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યએ શપથ લીધા.